પંચમહાલના કાલોલના મુવાડા ગામે પત્નીની હત્યા કરનારો પતિ પકડી પડાયો છે। આડા સંબંધની આશંકાએ પતિએ બર્બરતાથી પત્નીની હત્યા કરી હતી, માર માર્યો હતો। લાકડીના ફટકા મારતા પરિણીતાનું અવસાન થઈ ગયું હતું। વેજલપુર પોલીસે હત્યારા પતિને છેવટે પકડી પાડ્યો છે। ઉગ્ર ઝઘડા બાદ પત્નીને લાકડાના ફટકા માર્યાની પતિએ કબૂલાત કરી હતી। મૃતક રીના ગોહિલના પરિવારના લોકોનો આક્ષેપ છે કે આરોપી અનેકવાર નશામાં ધૂત થઈને તેને માર મારતો હતો। પોલીસે હાલ હત્યારા પતિ રાકેશને પકડી પાડ્યો છે અને આ કેસમાં તપાસ આરંભી દેવાઈ છે। આરોપીએ પોતાની કબૂલાતમાં એવું કીધેલું છે કે એને એની પત્ની જે ને કોઈ ઇસમ સાથે આડા સંબંધ છે એ વિશે અવારનવાર પૂછતો, તેમ છતાંય બતાવતી નહીં અને એના લીધેથી એની સાથે અવારનવાર તકરાર થતી અને એને માર મારતો હતો। અને પરમ દિવસે રાતે પણ એ બાબતે એની પૂછતા કરતાં ઉગ્ર ઝઘડો થયેલો અને એમાં એને લાકડું પડ્યું હતું, એ માથામાં મારી દેતા એમની પત્ની રીનાબેન મરણ ગયેલ હતા।